રાષ્ટ્રીય કારોબારી સદસ્ય અખિલ ભારતીય વિદ્યાર્થી આજે ક્યાંક ને ક્યાંક જન્માષ્ટમીના તહેવાર પછીનો પહેલો રવિવાર અને વિદ્યાર્થીઓ રજાના મૂડમાં હોય અને જાહેર રજાના દિવસોમાં આજે આપ જોઈ શકો છો કે સ્કૂલ ચાલુ છે. જસાણી સ્કૂલ ખાતે આજે અમે છીએ અને પ્રાધ્યાપકોશ્રીને અને વિનંતી કરેલી કે જાહેર રજાના દિવસોમાં સ્કૂલો શરૂ ન રાખવામાં આવે અને ડીઈઓસી દ્વારા પણ કોઈ જાતનો પરિપત્ર નથી, કોઈ પરિપત્ર કરેલો નથી. પરિપત્ર માંગવા છતાં કોઈ જાતનો પરિપત્ર વિદ્યાર્થીઓને આપેલો નથી, વિદ્યાર્થી પરિષદને નથી આપ્યો અને સ્કૂલો ચાલુ છે એ આપ બધા જોઈ શકો છો. અને વિદ્યાર્થીઓને આજે વિદ્યાર્થી પરિષદે જ્યારે રજૂઆત કરી ત્યારે વિદ્યાર્થીઓને રજા જાહેર કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સોને ખોટી એ રીતનું કહેવામાં આવે છે કે સ્કૂલો ચાલુ છે તો પેરેન્ટ્સો એમના વાલીઓ પોતે હેરાન થઈને ભાણવાળા વ્યક્તિઓ બંધ હોય છે, રવિવારના દિવસો નથી આવતા તો વાલીઓ ક્યાંક ને ક્યાંક હેરાન થઈને પણ વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા આવે છે જાહેર રજાના દિવસોમાં. તો આજે વાલીઓનો અમને સંપર્ક થયો અને વાલીઓ અમને જાણ કરી કે આ રીતના સ્કૂલો ચાલુ છે જાહેર રજાના દિવસોમાં. તો વિદ્યાર્થી પરિષદે એક જાગૃત વિદ્યાર્થી સંગઠન તરીકે વિદ્યાર્થીના હિત માટે આજે જસાણી સ્કૂલના પ્રાધ્યાપકોને વિનંતી કરવા માટે આવ્યું હતું અને પ્રાધ્યાપકશ્રીઓ અમારી રજૂઆતને સ્વીકાર્ય માની અને સ્કૂલના વિદ્યાર્થીઓને આજે રજા જાહેર કરેલી છે અને અમારી માંગ ઉગ્રથી ઉગ્ર હતી જે સ્વીકારાઈ ગઈ છે. આ સિવાય પણ અન્ય સ્કૂલો પણ ચાલુ હતી, જે તે રાજકોટ શહેરની નામાંકિત સ્કૂલો ચાલુ હતી તો ત્યાં પણ વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી અને નાની રજૂઆતથી વિદ્યાર્થી પરિષદની રજૂઆત યોગ્ય હોવાથી રજૂઆત સ્વીકારી છે અને વિદ્યાર્થીઓને રજા તાત્કાલિક ધોરણે જાહેર કરી છે. વિદ્યાર્થી પરિષદ આ માંગ સ્વીકારવા બદલ તમામ સ્કૂલોનો આભાર માને છે. નમસ્તે, વિશાલ લુણસિયા, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર. આપ બધા જોવો છો આજે મોદી સ્કૂલે જાહેર રજાના દિવસો પણ વિદ્યાર્થીઓનો હિતને ધ્યાનમાં લઈ અને ડીઈઓશ્રીના પરિપત્ર ન હોવા છતાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ચાલુ રાખે છે કે વિદ્યાર્થીઓને અમે ભણાવીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં અસંતોષ છે. વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પરિષદને કહે છે કે આ રીતની જાહેર રજાઓમાં સ્કૂલો ચાલુ રહી છે. તો વિદ્યાર્થી પરિષદ આજે મોદી સ્કૂલ ખાતે વિદ્યાર્થી પરિષદ રજૂઆત કરવા માટે આવેલો છે. મારી સાથે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરીએ તો આજે વિદ્યાર્થી પરિષદની રજૂઆતને યોગ્ય સાંભળી અને મોદી સ્કૂલે રજા જાહેર કરેલી છે અને આવા પરિપત્રો વિરુદ્ધ કોઈ પણ સ્કૂલો શરૂ રાખવી એ અયોગ્ય છે અને વિદ્યાર્થી પરિષદ ક્યારે પણ આ અયોગ્ય વસ્તુઓ છે વિદ્યાર્થીનો હિત છે એ સાખી નહીં લે. આજે વિદ્યાર્થી પરિષદને કહેવાથી મોદી સ્કૂલમાં રજા જાહેર કરેલ છે.